નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. આજે બાળકો આપણે આપણા બાર સાયન્સ પ્રકરણ નંબર 1 વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રનો પાઠ 10 ભણવાના છીએ. તો આપણું જે પ્રકરણ 1 છે વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર, એમાં આપણે પાઠ 9 માં આપણે ખાસ કરીને જે પાઠ 1 થી 8 ની જે થિયરીઓ છે એ થિયરીને લગતા એક્ઝામ્પલનું અત્યારે સોલ્યુશન કરી રહ્યા છીએ. ગયા લેક્ચર્સમાં આપણે ઉદાહરણ નંબર 2, 3 અને 4 નું સોલ્યુશન કર્યું છે. ત્યાંથી આજે આપણે આગળ વધીએ અને સમજીએ આજના ઉદાહરણો અને સ્વાધ્યાયના દાખલાઓ. તો સૌથી પહેલા આપણે ઉદાહરણ નંબર 5 ને સમજીએ. હવે બાળકો ઉદાહરણ નંબર 5 ની સમગ્ર રકમ આપણે વાંચતા નથી, પરંતુ તમારી પાસે ઓલરેડી ટેક્સ્ટ બુક છે, તો એમાં તમે રકમ જ્યારે ઉદાહરણ નંબર 5 નો અભ્યાસ કરતા હોય ઓનલાઈનમાં ત્યારે જરાક રકમને સમજવી પડશે. તો ખાસ કરીને એની જે આકૃતિ છે એને સમજીએ. આકૃતિ એ એવી કન્ડિશન દેખાડી રહી છે કે એક જે વિદ્યુત ભારિત ધન વિદ્યુત ભારિત જે ગોળો છે એને દ્રઢ આધાર સાથે નાયલોનની દોરી પર લટકાવેલ છે, જે ઓલરેડી ધન વિદ્યુત ભારિત ગોળો છે. એને નામ આપીએ આપણે A. ધારો કે એની ઉપરનો જે વિદ્યુત ભાર છે એનો ધારી લો Q જેટલો વિદ્યુત ભાર છે. તેમજ એક અવાહક સ્ટેન્ડ પર હાથ વડે એક ગોળો B ટેકવેલ છે. જે આપણો અવાહક સ્ટેન્ડ છે એના ઉપર હાથ વડે એક બીજો વિદ્યુત ભારિત ગોળો છે, એ પણ ધન વિદ્યુત ભારિત ગોળો છે B. હવે એના ઉપરનો જે વિદ્યુત ભાર છે એને હું કહી દઉં Q ડેશ. બરાબર, ધારી લીધા છે કે ભાઈ A ઉપરનો જે છે એના ઉપર Q જેટલો છે અને B ઉપર છે એના ઉપર જે છે Q ડેશ છે. તેમજ બંને વચ્ચેનું અંતર પણ આપણે આકૃતિમાં ડિનોટ કર્યું છે અને એ છે 10 સેન્ટીમીટર. બંને વચ્ચેનું જે અંતર છે એ કેટલું છે 10 સેન્ટીમીટર. તો બાળકો અહીંયા આપણે સૌથી પહેલા આપણે કહીએ કે ભાઈ જે આ છે એ કેટલું છે 10 સેન્ટીમીટર છે. હવે કન્ડિશન નંબર B માં વિદ્યુત ભારિત જે ગોળો છે A અને જે B છે એને કોઈ વિદ્યુત ભાર વિહીન ગોળા સાથે કરવામાં આવે છે સંપર્ક. આપણે ખાસ જ્યારે સંપર્કની રીતમાં ભણતા હતા ત્યારે બાળકો આપણે એક વસ્તુ ખાસ યાદ રાખી હતી કે સંપર્કની રીત દરમિયાન વિદ્યુત ભાર વિહીન ગોળો જ્યારે વિદ્યુત ભારિત ગોળા સાથે સંપર્ક કરે ત્યારે હંમેશાને માટે વિદ્યુત ભાર કેવો બની જશે? અડધો. તો કન્ડિશન પ્રમાણે જે A ગોળો છે એને મેં C સાથે સંપર્ક કરાયો, જે ઓલરેડી વિદ્યુત ભાર વિહીન છે. એક ગોળા ઉપર ધન વિદ્યુત ભારિત છે એને મેં કોઈ અવાહક સ્ટેન્ડ ઉપર ટેકવેલ C ગોળા સાથે સંપર્ક કરાવ્યો છે, ઓલરેડી વિદ્યુત ભાર વિહીન છે. એ જ રીતે અહીંયા B પણ જે B ગોળો છે એના ઉપર જે વિદ્યુત ભાર છે એને પણ અવાહક સ્ટેન્ડ સાથે ટેકવેલ કોઈ D ગોળા સાથે સંપર્ક કરાવ્યો. અહીંયા C અને D બંને વિદ્યુત ભાર વિહીન ગોળાઓ છે. ખાસ બાળકો આપણે જે સંપર્કની રીત ભણીએ આવ્યા છે એનું જ આ ઉદાહરણ છે કે C અને D બંને કેવા ગોળાઓ છે? વિદ્યુત ભાર વિહીન. જ્યારે A અને B એ બંને કેવા ગોળાઓ છે? વિદ્યુત ભારિત ગોળાઓ છે. હવે સંપર્કની રીત દરમિયાન બધાને ખબર છે કે હવે સંપર્કની રીત દરમિયાન બંને જ્યારે સંપર્કથી છૂટા પાડીએ સંપર્ક કરાવ્યા બાદ તો બંને ગોળા ઉપર વિદ્યુત ભાર કેટલો થશે? અડધો. સાથે સાથે આપણે જે C કન્ડિશન આપી છે આપણી જે ટેક્સ્ટબુકમાં જે રકમ છે એમાં એ લોકોએ એવું લખ્યું છે કે જે A ગોળો છે એનો વિદ્યુત ભાર અડધો બની ગયો હશે જ્યારે સંપર્કની ક્રિયા પૂરી થાય. તો પહેલા કેટલો હતો? Q. તો હવે કેટલો હશે? તો Q/2 હશે. એ જ રીતે NS નામ આપી આને. બરાબર, શરૂઆતની કન્ડિશન પ્રમાણે આ જે છે એનું નામ આપો B ડેશ, જે ઓલરેડી સંપર્કની ક્રિયામાં હતા વિદ્યુત ભારો છે. કારણ કે A અને B આપણે ઓલરેડી જ્યારે વિદ્યુત ભારિત પૂરે સંપૂર્ણપણે હતા ત્યારે જ આપણે A અને B નામ આપ્યા. હવે આપણે આના શું NS અને B ડેશ. તો B ડેશ માં પણ સેમ કન્ડિશન વિદ્યુત ભાર કેટલો હશે? અડધો. તો આને જે નામ છે ઓલરેડી આપણે Q ડેશ લખ્યું છે તો આનું નામ પડશે Q dash by 2. કારણ કે વિદ્યુત ભાર કેવો બની ગયો? અડધો. સાથે સાથે આકૃતિ C માં મને
કીધું છે કે જે 10 સેન્ટીમીટર નું અંતર છે એ હવે તમારે 5 સેન્ટીમીટર જેટલું રાખવાનું છે બંને બાજુ છે. એટલે આપણું જે અંતર જે પહેલા હતું આ એને બદલે હવે જે અંતર થયું એ 10 નું અડધું એટલે કે r/2 જેટલું અંતર થઈ ગયું. તો શરૂઆતમાં જે 10 સેન્ટીમીટર હતું એ હવે કેટલા છે 5 સેન્ટીમીટર એટલે કેટલું થયું r/2 જેટલા અંતરે. તો બાળકો આ આકૃતિના કન્સેપ્ટ ઉપરથી જ આપણે દાખલો ગણવાનો છે. હવે જેની રીત છે ફોર્મ્યુલા છે સૂત્ર છે બહુ સહેલું છે. તો સામાન્ય રીતે આપણે એવું લખ્યું છે કે શરૂઆતમાં લાગતું બળ અને જ્યારે સંપર્કની ક્રિયા કરાવ્યા બાદનું જે બળ છે એની વચ્ચેનો સંબંધ મેળવવાની વાત થઈ. તો શરૂઆતમાં જે સંપર્ક પહેલાની ક્રિયા છે એનું આપણે બળ ગોતી દઈએ. સંપર્ક પહેલા A અને B વચ્ચે લાગતું કુલંબ બળ. તો લાગતું કુલંબ બળ આપણી પાસે સૂત્ર છે કુલંબનું F આપણી પાસે બે વિદ્યુતભારો Q અને Q' છે. તો F K Q ડિવાઇડ બાય એની વચ્ચેના અંતરનો વર્ગ એટલે આપણી પાસે વર્ગ કરી દઈએ r નો વર્ગ. 10 સેન્ટીમીટર ની જગ્યાએ આપણે r મેળવ્યું છે. આ થઈ ગયું સમીકરણ નંબર 1. હવે સંપર્ક કરાવ્યા બાદનું જે કુલંબીય સૂત્ર છે એને આપણે લખી દઈએ. સંપર્ક કરાવ્યા બાદ A અને B વચ્ચે લાગતું કુલંબ બળ. તો A અને B વચ્ચે લાગતું જે કુલંબ બળ છે મેળવીએ તો F Km જે સૂત્ર થઈ ગયું છે NS એ બનશે Q/2 જેટલો ચાર્જ અને B' માં પણ બનશે Q'/2. તો જે સૂત્ર છે આપણું એમાં આપણે ચાર્જ મૂકશું Q/2 અને એક ચાર્જ મૂકશું Q'/2 ડિવાઇડ. પહેલા કરતા અંતર કેવું રાખવાનું છે અડધું એટલે r/2 નો વર્ગ. જો તમે આનું સિમ્પ્લિફિકેશન આપવા જાવ તો કે 2 અને 2 જે અંશનો છેદ ક્યાં જશે છેદમાં અને છેદનો છેદ ક્યાં આવશે અંશમાં પણ એનો વર્ગ છે એટલે ઉપર આવશે તો 4 થી જશે એટલે કે 4 ઉપરના 4 Q' ડિવાઇડ બાય r નો વર્ગ એમ જ r સ્ક્વેર. 2 અને 2 જે છેદમાં આવે તો ટોટલ બનશે 4. તો 4 કેન્સલ અને જવાબ આપ્યો k q r સ્ક્વેર. જે સમીકરણ 1 પંક્તિ આમ કહી શકાય જેને m' નામ આપીએ કારણ કે આપણું જે બળ છે એ આપણે સંપર્ક કરાવ્યા બાદનું જે બળ છે તેથી m' f. ખાસ એક વસ્તુ બાળકો આપણે યાદ રાખશું. જ્યારે વિદ્યુતભારો સંપર્ક પહેલા નો વિદ્યુતભાર અને સંપર્ક કરાવ્યા બાદ એનો વિદ્યુતભાર અડધો થતો હોય તેમજ એમની વચ્ચેનું અંતર પણ અડધું થતું હોય ત્યારે સંપર્ક કરાવ્યા પહેલા લાગતું બળ અને સંપર્ક કરાવ્યા બાદ લાગતું બળ હંમેશાને માટે કેવું રહેશે સમાન જ રહે. આ કન્ડિશન એ દેખાડે છે દાખલાની સાબિતી છે કે m' fx ખરેખર છે તો કે ભાઈ બીજું કાઈ છે નહીં પરંતુ સંપર્ક કરાવ્યા પહેલાનો જે વિદ્યુતભાર હતો અને સંપર્ક કરાવ્યા બાદ જે વિદ્યુતભાર અડધો થયો છે એ બંને અને તેમનું વચ્ચેનું અંતર પણ અડધું થયું છે અને એ જ કન્ડિશન m' f દર્શાવે છે એટલે કે શરૂઆતીય બળ અને અંતિમ બળ કેવું છે સમાન છે. તો આ પૂછ્યું ઉદાહરણ નંબર 5. હવે આપણે ભણીએ ઉદાહરણ 6. ઉદાહરણ 6 ને ઘણી બધી રીતોથી ગણી શકીએ છીએ પરંતુ આપણી પાસે એક સિંગલી રીત છે એનો આપણે ઉપયોગ કરીને ઉદાહરણ 6 ગણશું. હવે ઉદાહરણ 6 ની રકમમાં તમને બાળકો કીધું છે કે ભાઈ સામાન્ય રીતે એક સમબાજુ ત્રિકોણ આપ્યો છે જેને આપણે નામ આપી દઈએ A B અને C. એક સમબાજુ ત્રિકોણ ABC છે. આ સમબાજુ ત્રિકોણના મધ્ય કેન્દ્ર ઉપર
કેપિટલ Q જેટલો વિદ્યુતભાર રાખ્યો છે. સમબાજુ ત્રિકોણનું જે મધ્ય કેન્દ્ર છે એના ઉપર આપણે કેપિટલ Q જેટલો વિદ્યુતભાર રાખ્યો છે. એ Q ને હું બહાર દેખાડી દઉં કે ભાઈ અહીંયા જે વિદ્યુતભાર છે એ કેપિટલ Q જેટલો છે જે એના કેન્દ્ર ઉપર છે, બરાબર. તેમજ ABC શિરોબિંદુ ઉપર જે વિદ્યુતભારો છે Q, Q અને Q છે. દરેક ઉપર સમબાજુ ત્રિકોણના દરેક શિરોબિંદુઓ પર આપણે જે રકમ આપી છે એના ઉપરથી કહી શકાય કે સમબાજુ ત્રિકોણના દરેક શિરોબિંદુ ઉપર Q1, Q2 અને Q3 જેનું મૂલ્ય Q જેટલું છે. તેમજ દરેક બાજુની લંબાઈ આપણે L આપી છે, બરાબર. હવે આપણે ગોતવાનું છે કે ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓની મદદથી મધ્ય કેન્દ્ર ઉપર રહેલો જે Q વિદ્યુતભાર છે એના ઉપર લાગતું બળ. હવે બળ મેળવવા માટે આપણી પાસે ઘણી બધી રીતો છે, એમાં વાત કરીએ પરંતુ આપણે એક રીતનો ઉપયોગ કરીએ જે ધોરણ 11 સાયન્સમાં ગુરુત્વાકર્ષણ નામના ચેપ્ટરમાં ભણી ગયા છે. આ જ દાખલો અહીંયા Q વિદ્યુતભાર સાથે રિલેટેડ થયેલો છે અને ત્યાં આપણે M અને M દળના પદાર્થો મૂકીને ભણતા હતા, બરાબર. અને કેન્દ્ર ઉપર 2m જેટલું દળ હતું. ત્યારે એ દાખલાને આપણે જોયો તો એની જ આપણે રીતનો ઉપયોગ કરીએ. સૌથી પહેલા આપણે એક કન્ડિશન જોઈ લઈએ. ધ્યાન રાખજો કે અહીંયા જે Q જેટલો વિદ્યુતભાર છે અને અહીંયા સ્મોલ q જેટલો વિદ્યુતભાર છે, તો એમની વચ્ચેનો મારે અંતર ગોતવું પડશે. તો સમબાજુ ત્રિકોણમાં સમગ્ર ખૂણો 60 ડિગ્રી, ત્રણેય ખૂણા 60 ડિગ્રીના બનશે. પરંતુ જો શિરોબિંદુમાંથી એક લંબ દ્વિભાજક AC બાજુ પર દોરવામાં આવે એટલે કે બળનું મૂલ્ય દર્શાવે છે Q અને કેપિટલ Q વચ્ચે લાગતું જે બળ છે એને નામ આપીએ આપણે FB. એને નામ આપી દીધું મેં FB. તેમજ એ જ રીતે C વડનો વિદ્યુતભાર જે Q છે એના વડે જે કેપિટલ Q મધ્ય કેન્દ્ર ઉપર છે એના પર જે લાગતું બળ છે એને આપણે નામ આપી દીધું એને આપણે નામ આપ્યું છે FC. અને એ જ રીતે A પરનો વિદ્યુતભાર જે Q છે એના વડે આપણું જે કેન્દ્ર પર રહેલો વિદ્યુતભાર કેપિટલ Q છે એના પર લાગતા બળને આપણે નામ આપીએ FA. હવે સમજીએ બાળકો, આ ખાલીને આપણે આકૃતિ દેખાડી છે કે જે ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓ છે આપણે ખાસ યાદ રાખશું. રકમ ઉપરથી જ આપણે જવાબ ગોતવાનો છે, દાખલાઓને ગોતવાનો પ્રયત્ન કરવાનો છે. A અને B C છે. અહીંયા કેન્દ્ર ઉપર એક કેપિટલ Q જેટલો વિદ્યુતભાર છે, તો આ સ્મોલ q આના ઉપર બળ લગાડે, બીજું બંને પ્લસ હોવાથી અપાકર્ષણની કન્ડિશન થશે. એ જ રીતે એ Q પર બળ લગાડશે અને એ જ રીતે C પર રહેલો વિદ્યુતભારમાં Q પર બળ લગાડશે. તો આકૃતિને જરા મોટી રીતે સમજીએ બાળકો તો ધ્યાન રાખજો ખાસ. આપણો Q વિદ્યુતભાર છે જે કેન્દ્ર ઉપર રહેલો છે તે આપણે યામ પદ્ધતિનો વિચાર કરીએ તો આ થઈ આપણી x એક્સિસ અને એ જ રીતે આ થઈ આપણી y એક્સિસ. -y +y -x +x. બહુ સિમ્પલ દાખલો છે. હવે -x +x અહીંયાથી આપણું જે B પોઈન્ટ છે જે આપણે વિદ્યુતભાર ઓલરેડી કેટલો રાખ્યો છે ભાઈ Q છે. ત્રિકોણના જે ત્રણેય શિરોબિંદુઓ છે ત્યાંથી મેં B જેટલો વિદ્યુતભાર રાખ્યો છે અને Q ઉપર B ઉપર Q જેટલો વિદ્યુતભાર રાખ્યો છે. હવે જ્યારે એના પર બળ લાગે, આકર્ષિત બળ લાગે, અપાકર્ષિત બળ, અને એ બિંદુ છે આપણી FB જે આપણે અહીંયા દર્શાવ્યું FB. તો બાળકો આ સમગ્ર ખૂણો 60 ડિગ્રી છે. તો જ્યારે તમે એનો અડધો ભાગ કરો તો આ ખૂણો કેટલો બનશે 30 ડિગ્રી. x એક્સિસ સાથેનો જો આ ખૂણો 30 ડિગ્રી હોય તો એના ઉપરની જે x એક્સિસ છે તો આ ખૂણો પર કેટલો બનવાનો છે 30 ડિગ્રી બનશે. તો અહીંયા જે આપણી x એક્સિસ સાથેનો જે ખૂણો છે દર્શાવી દઈએ આપણે ત્રિકોણ. આનો લંબ દ્વિભાજક જો ઓલરેડી આપણે દોરેલો છે. તો આ જે ખૂણો છે કેટલો બનશે 30 ડિગ્રી. તો અહીંયા પણ આ કેટલો બનવાનો છે 30 ડિગ્રી.
બરાબર આપણે એની સમજણ માટે આપણે ફક્ત અને ફક્ત x અક્ષ સાથે રિલેટેડ થાશું એટલે આપણે એને નામ આપી દઈએ કે ભાઈ અહીંયા જે ખૂણો બની રહ્યો છે કેટલો થઈ રહ્યો છે 30 ડિગ્રી અહીંયાથી ખબર પડશે જે x અક્ષ સાથેનો ખૂણો છે 30 ડિગ્રી છે અને આપણો જે q બિંદુ પર q બિંદુ પર મધ્ય કેન્દ્ર પર દોરેલી જે x અક્ષ છે એના પરનો ખૂણો પણ કેટલો છે 30 ડિગ્રી હવે FB ના તમે બે ઘટકો વિચારી શકો કારણ કે આપણે એંગલ આપ્યો છે તો એક ઘટક x અક્ષને સમાંતર બનશે અને એક ઘટક x અક્ષને લંબ બનશે તો બંને ઘટકો વિચારીએ તો એક ઘટક આપણે મળશે એક ઘટક આપણે પ્રાપ્ત થયો જેને નામ આપીએ આપણે FB cos 30 એટલે જેને નામ આપીએ સમાંતર ઘટક x અક્ષ સાથેનો સમાંતર ઘટક FB cos 30 જે કોની સાથેનો સમાંતર ઘટક થયો x અક્ષ સાથે એ જ રીતે આ ખૂણો આપણે FB નો લંબ ઘટક બનશે જેને આપણે નામ આપીએ FB લંબ સાથે કયું વિધિ વાપરશું sin 30 તો એક મળ્યો મને FB નો cos 30 અને એક મળ્યો મને FB નો sin 30 q ઉપર આ જ રીતે બિંદુ C વડે જે વિદ્યુતભાર q છે એના વડે લાગુ પડે એટલે FC તો એનો લંબ ઘટક એનો ઘટક દોરી શકાશે FC પણ જો તો બરાબર ધ્યાન આપીએ FC પણ આ ખૂણો 30 હશે તો અહીંયા x અક્ષ સાથે અહીંયા ખૂણો બરાબર પણ કેટલો હશે 30 તો આ જે ખૂણો પડ્યો એ આપણો હશે 30 તમે એના પર બે લંબ ઘટકો વિચારી શકો છો એક સમાંતર ઘટક અને એક લંબ ઘટક તો બાળકો સમાંતર ઘટક x અક્ષ સાથે FC એટલે પરંતુ આ દિશા તરફનો સમાંતર ઘટક છે તો આ સાઈડ x હંમેશા માઈનસ હશે તો આ બનશે FC cos 30 બરાબર કારણ કે એનું મૂળ રીઝન આ +AB cos 30 કારણ કે x અક્ષ હંમેશા જમણી સાઈડ +1 અને ડાબી સાઈડ x અક્ષ હંમેશા -1 તો FC cos 30 આ જ રીતે એનો એક લંબ ઘટક પણ વિચારી શકાય FC નો જે કોને સંપાત થયેલો હશે તો કે તમારો જે AB sin 30 છે એને જ સંપાત થયેલો હશે તમારો FC નો ઘટક તો બંને ઘટક એક જ પડે છે y સિદ્ધાંત તો એક મેળો આપણે FC sin 30 આટલું સમજ્યા પછી હવે જે આપણે વાત કરવાની છે ખાસ બાળકો આવી રીતે થઈ રહ્યું છે આપણે એને માર્કર પેન વડે સમજી લઈએ તો આ જે આપણો ઘટક હતો FB રિલેટેડ FB અહીંયા FB બરાબર એના બે ઘટકો વિચાર્યા એક એને લંબ ઘટક અને એક એને સમાંતર ઘટક તો આ જે આપણું FB છે અને જે સમાંતર લંબ ઘટક બન્યો છે એ બન્યો છે FB sin 30 એ જ રીતે અહીંયા જે સમાંતર ઘટક બન્યો છે એ બન્યો છે FB cos 30 આ જ આકૃતિને આપણે જ્યારે માર્કર પેનને ગોઠવીએ આકૃતિ ઉપર તો આપણે ઉદાહરણ ખ્યાલ આવે આ જ આકૃતિને આપણે જો સમજીએ તો ઉદાહરણ માહિતી મળશે આપણે તમે જોઈ શકો છો આ જે ઘટક છે એ x અક્ષ સાથે છે જે આપણી પિંક માર્કર છે આપણો FB ઘટક છે અને જે બ્લુ માર્કર છે એ આપણો FC sin 30 છે તો આ પ્રમાણે FB sin 30 છે આ પ્રમાણે જો તમે FC ઘટકની વાત કરતા હોય તો એક એનો લંબ ઘટક પ્રાપ્ત થશે અને એક એનો ઘટક પ્રાપ્ત થશે સમાંતર તો FB અને FC ની વાત થઈ હવે જે વાત કરવાની છે એ FA ની વાત કરવાની છે તો તમે જોઈ રહ્યા છો કે જે FA બળ છે FA બળ એ કઈ તરફ લાગી રહ્યું છે નીચે તરફ જે તમારી x અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવવો છે આ તમારી x અક્ષ છે અને FA આ તરફ લાગી રહ્યું છે તો અહીંયા જે બનતો ખૂણો કેટલા ડિગ્રીનો હશે 90 ડિગ્રી તો નીચે તરફ જે બળ લાગી રહ્યું છે FA એ x અક્ષ સાથે 90 નો ખૂણો બનાવે છે તો એના પર બે ઘટકો વિચારી શકાય એક ઘટક થશે FA નો FA cos 90 ઓલરેડી FA cos 90 આ તરફ હશે અને એક ઘટક બનશે નીચે તરફ નો લંબ ઘટક એટલે કે -y ઇન્વર્ટેડ થઈ રહ્યો છે તો FA sin 90 આ બે ઘટકો મળ્યા તો ટોટલ જે ઘટકો છે આપણી પાસે FB ના બે ઘટક FB sin 30 અને FB cos 30 FC નો એક ઘટક જે માઈનસ આવે છે કારણ કે આ સાઈડ છે એ -FC cos 30 અને FC sin 30 એ જ રીતે FA નો એક ઘટક
જે ઓલરેડી x એક્સિસ સાથે 90 ડિગ્રીનો એક ખૂણો બનાવે છે એટલે fa cos 90 અને y નીચે તરફ હોવાથી fa y સાથે sin વિધેય એટલે sin વિધેય. તો હવે જે વિદ્યુતભાર q છે મધ્ય કેન્દ્ર ઉપર ત્યાં લાગતા બળનું મૂલ્ય મેળવવું છે. તો સમગ્ર a વડે b વડે કે c ના ઘટકો વડે લાગતા બળનો હું કરી દઈએ સરવાળો. કરીએ સરવાળો. ફક્ત આ દાખલામાં આકૃતિ બહુ અગત્યની છે. જો આકૃતિ સમજાવશે એટલે હવે બહુ સહેલો દાખલો છે. મધ્ય કેન્દ્ર પર રહેલા વિદ્યુતભાર કેપિટલ Q પર A B અને C પરના વિદ્યુતભાર વડે ઉદ્ભવતું કુલ બળ F. ચલો ધ્યાન રાખીએ. બરાબર. Q પર A, B અને C વડે ઉદ્ભવતું કુલ બળ. તો સૌથી પહેલા આપણે FB ના ઘટકને વિચારીએ. તો બાળકો FB એના બે ઘટકો છે FB cos 30 અને FB sin 30. તો બેને લખીએ. FB ના ઘટકો વિચારીએ તો FB cos 30 FB sin 30. શા માટે સરવાળો કરવો છો? તો કે કુલ બળની વાત થયેલી છે. કુલ બળ થાય એટલે બધા જ ઘટકોના બળનો કરવો પડે સરવાળો. પછી વાત કરીએ FC. તો FC માં બે ઘટકો પડે છે. એક FC cos 30 અને એક FC sin 30. તો પ્લસ ની નિશાની માઈનસ હોવાથી તેને કૌંસમાં રાખીએ. FC cos 30 FC sin 30. હવે વાત કરી પ્લસ Fn. તો Fn ના પણ બે ઘટકો મળે છે. એક x એક્સિસ સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે અને y સાથે સંપાત થયેલો છે. પણ y નીચે તરફ માઈનસ હોવાથી આપણે માઈનસ Fa sin 90 દેખાયું છે. તો એક બનશે Fa cos 90 અને એક બનશે Fa પ્લસ ની નિશાની રહેશે પણ અહીંયા માઈનસ બનશે Fa sin 90. આ બધા ઘટકોનો સરવાળો. બીજું પણ ખાસ એક યાદ રાખજો કે દરેક શિરોબિંદુ વચ્ચેનું અંતર સમાન છે. તેમજ B થી જે મધ્ય કેન્દ્ર છે એનું અંતર, C થી જે મધ્ય કેન્દ્ર છે એનું અંતર અને A થી જે મધ્ય કેન્દ્ર છે એનું અંતર પણ સમાન છે. તો લાગતું જે Q પરનું બળ છે એ કેવું રહેશે? સમાન. એટલે આપણે કહી શકાય આકૃતિની ભૂમિતિ પરથી, કારણ કે આપણે જે ત્રિકોણ આપવામાં આવ્યો છે એ છે સમબાજુ, જેની બધી બાજુઓ સમાન હોય. અને જેની બધી બાજુઓ સમાન હોય એની વચ્ચેનું અંતર પણ કેવું રહેવાનું? સમાન. જો અંતર સમાન હશે, વિદ્યુતભાર સમાન હોય તો લાગતું કુલંબીય બળ પણ કેવું રહેશે? સમાન. એટલે Fa FB શું લખી શકાય? FC. રેડી? હવે આપણે કિંમતો મૂકીએ અને સમજીએ. તો હવે F એમાં FB cos 30 FB sin 30 એમ જ રહેશે. FB cos 30 FB sin 30 પ્લસ માઈનસ ઓલરેડી માઈનસ લીધા છે. સાથે સાથે જે FC છે એની જગ્યાએ હું શું કહેવું? FB અથવા FA. મારી અનુકૂળ તો FB મૂકીશ. તો માઈનસ ની નિશાની દૂર કરું. FB શા માટે આપું છું? કારણ કે FB cos 30 FB cos 30 શું થઈ જશે? દૂર. તેથી FB sin 30 પ્લસ માઈનસ FC ની જગ્યાએ FB cos 30 એમ. અને એક વસ્તુ ખાસ બાળકો સાથે સાથે આપણે કેરેટ દર્શાવવા પડે, પરંતુ cos સાથે x એક્સિસ સાથે i કેરેટ આવશે, sin સાથે j કેરેટ આવશે, cos સાથે ફરીથી i અને sin સાથે ફરીથી j, એમ cos સાથે i અને sin સાથે j. કેરેટ દર્શાવવા અગત્યના છે i કેરેટ, કારણ કે બળ એ સદિશ રાશિ છે. j કેરેટ, i કેરેટ, j કેરેટ. અહીંયા પણ આપણે i કેરેટ કહેશું અને અહીંયા જે છે એને સાથે j કેરેટ રાખશું. બરાબર? અહીંયા પણ ઉમેરવો પડશે i કેરેટ, j કેરેટ માઈનસ i કેરેટ. હવે વારો આવ્યો પ્લસ FC sin 30 j કેરેટ. j એનું એ લેશું પ્લસ cos 90. cos 90 ની વેલ્યુ હંમેશા 0, બરાબર? કારણ કે sin 90 1 cos 90 0, sin 0 0 cos 0 1.
તો cos f ની વેલ્યુ 0 થાય તો આગળ મેં લખવાની કોઈ જરૂરિયાત નથી મારી પાસે ફક્ત બીજું પ્લસ માઈનસ ઓલરેડી માઈનસ fa sin 90 ડિગ્રી છે તો બાળકો તમે જોઈ રહ્યા છો કે ભાઈ fb cos 3 sin માઈનસ fb cos 3 sin કેન્સલ થઈ જશે fm વધુ આપણી પાસે ab sin 30 j પ્લસ fc sin 30 j માઈનસ fa sin 90 j હું ab ને એમ જ રાખું fc અને fa ની જગ્યાએ કોને રાખી દઉં fb અથવા તો તમે આવું કહી શકો કે ભાઈ fc એમ ન રાખો fb અને fa ની જગ્યાએ fc ઉમેરો બરાબર કારણ કે બળ કેવા છે સમાન છે તેથી આપણે fb sin 30 j પ્લસ fc ની જગ્યાએ fb ઉમેરીએ fb sin 30 j માઈનસ fa ની જગ્યાએ fb ઉમેરીએ તો fb sin 90 j હવે બાળકો તમે જોઈ રહ્યા છો fb sin 30 તો 2 times of fb sin 30 j 2 times of fb sin 30 j minus fb sin 90 j એનો h કોમન શું કાઢો છો fb j તો દૂર લઈએ ને f is equal to fb કૌંસમાં હું લીધું તો કે 2 sin 30 ની વેલ્યુ જાણીએ છે 1/2 માઈનસ ની નિશાની fb જે બહાર છે sin 90 ની વેલ્યુ જાણીએ છે 1 જે તો 2 2 કેન્સલ 1 1 0 0 સાથે fb નું મલ્ટીપ્લિકેશન ઉડી જશે 0 તેથી f is equal to 0 આ છે બાળકો આપણી સાબિતી ઉદાહરણ નંબર 6 જેને આપણે સાબિતી મેળવ્યા છે ખરેખર આ ઉદાહરણને આપણે ગુરુત્વાકર્ષણ નામના ચેપ્ટરમાં આ જ ઘટકો સાથે ભણતા હતા ત્યાં પણ લાગતું બળ જે કેન્દ્ર પર લાગતું બળ હતું એ આપણે કેવું દર્શાવ્યું હતું 0 તો આ જે કન્ડિશનો છે બાળકો ખાસ ઘટકોમાં યાદ રાખશો ફરીવાર એક વખત હું તમને ઘટકો સમજાવી દઉં આકૃતિ ઉદાહરણ પરથી fb આ જે છે એનો લંબ ઘટક થશે અને આ જે છે એનો સમાંતર ઘટક બનશે એટલે આ જે આકૃતિ છે એમાં એક લંબ ઘટક મળશે fb નો fb sin 30 fb cos 30 આ સાઈડ પ્લસ હશે ઉપર પણ પ્લસ હશે જો આ જ આકૃતિને તમે ડિનોટેટ કરી નાખો ફેરવી નાખો fc ની કન્ડિશનમાં ખાલી ત્રણ માર્કર કે ત્રણ પેનની મદદથી દાખલો યાદ રાખી શકાય fc તો આ જે બનશે આ સાઈડ હંમેશા માઈનસ હશે એટલે cos 30 માઈનસ આવવાનો ખાલી fc કન્વર્ટ થયેલો છે એ જ રીતે અહીંયા જે બનશે એ તો સમાંતર થઈ ગયો કારણ કે y હંમેશા પ્લસ જ હશે ખાલી fb ની જગ્યાએ fc sin 30 યાદ રાખવાનું હવે જ્યારે તમે નીચે આવો તો તમે જોઈ શકો છો કે નીચેનો જે ઘટક છે એ આવી રીતે છે આ fa નીચે તરફ છે તો એક આપણે જે મળ્યો એ પ્લસ ઘટક મળશે x એક્સિસ સાથે જે આપણે દેખાયું fa cos 90 અને એક ઘટક છે એની સાથે સમાંતર બનેલો છે જેનો લંબ ઘટક અને એ આપણે દેખાયું માઈનસ fa sin 90 આ બધાનો હું કરી કાઢ્યો સરવાળો દિશાઓ સાથે જે નિશાનીઓ છે એ પ્રમાણે આપણે રાખતા આવીએ અને પછી ખાલી fa fb અને fc નો ઉપયોગ કરી અને સમાન કર્યું અને ત્યારથી f બરાબર 0 કરી દીધો તો આ થયું આપણું ઉદાહરણ નંબર 6 હવે આપણે ભણવાનું છે ઉદાહરણ નંબર 7 ઉદાહરણ 7 પણ સેમ કન્ડિશન ઉદાહરણ 6 જેવું છે પણ એમાં દરેક બિંદુ પરના જે વિદ્યુત ભારો છે એનું મૂલ્ય આપણી પાસે માંગ્યું છે જરાક મેળવીએ દરેક બિંદુઓ પરના જે વિદ્યુત ભારો છે એનું મૂલ્ય ઉદાહરણ 7 આપણે ઉદાહરણ 7 માં કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ q q અને -q વિદ્યુત ભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ ઉપર મૂકવામાં આવે છે તો દરેક વિદ્યુત ભાર ઉપર કેટલું બળ લાગશે એની આપણે હકીકત ગોતવી છે માહિતી જોઈએ છે તો આપણે જે કન્ડિશન આપી છે એને જરા સમજીએ આકૃતિને આપણે અહીંયા દોરીએ જેથી કરીને આ સાઈડ લખાણ કરી શકાય બરાબર હવે વિદ્યુત ભારોના મૂલ્યો આપણે આપી દીધા છે દાખલા તરીકે અહીંયા -q વિદ્યુત ભાર છે અહીંયા +q વિદ્યુત ભાર છે અને અહીંયા પણ +q વિદ્યુત ભાર છે બરાબર
દરેક વચ્ચેનું અંતર જે આપે છે એ પણ આપી દેવામાં આવ્યું છે અને એ છે L L અને L. દરેક વચ્ચેનું જે અંતર છે એ આપણે ઓલરેડી ટેક્સ્ટબુકમાં આપી દીધું છે L L L. હવે નામ આપીએ પ્રથમ ક્રમનો વિદ્યુતભાર 1, આ જે છે 2 અને આ જે છે 3. હવે એવું કહેવામાં આવ્યું છે તમને કે ભાઈ દરેક વિદ્યુત ભાર ઉપર કેટલું બળ લાગે, આ દરેક વિદ્યુત ભાર ઉપર કેટલું બળ લાગે એ ગોતવું છે. તો ખાસ કરીને બાળકો આ જે દાખલો છે એને આપણે ઓલરેડી ધોરણ 11 સાયન્સમાં સમતલમાં ગતિમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરતા હતા એની મદદથી સોલ્વ કર્યો છે. તો ખાસ અહીંયા તમને જે કહે છે કે દરેક બિંદુ ઉપરનો વિદ્યુત ભારનું લાગતું બળ ગોતવું છે. હવે બળ ગોતવા માટે આ એક જ વિદ્યુત ભાર કેલો છે એના પર બે વિદ્યુત ભારો પર લગાડે છે, એક q લગાડે છે અને એક q લગાડે છે. તો તમે જોઈ શકો છો કે +q અને +q તો આકર્ષણ થવાનું છે. તો બીજો એક પેલા ઉપર બળ લગાડતો હોય તો આ જે બળ બન્યું એને નામ આપશું આપણે F q. એને નામ આપશું આપણે બીજો એ કોના ઉપર લગાડી રહ્યો છે પેલા ઉપર. તો જે લાગે છે એ પેલા જેના પર લાગે છે એ પેલા અને જે લગાડતો હશે એ પછી એટલે F12 મેળવવાનું. આ જે પેલો વિદ્યુતભાર છે આ જ રીતે પેલો પણ કોના પર લગાડતો હશે બીજા ઉપર. તો જેના ઉપર લાગે છે એ પેલા અને જે લગાડે છે પછી F21. આ બંને બળ પરસ્પર અપાકર્ષી બળ છે. મૂળ રીઝન બંને વિદ્યુતભારો ધન છે. હવે એક ત્રીજો વિદ્યુતભાર -q એ ધન અને માઈનસ તો એની વચ્ચે શું થવાનું છે આકર્ષણ. પરિણામે આ તરફ આ બળ લાગશે અને અહીંયા પણ આ તરફ બળ લાગશે. તેથી એક ઘટક આવો બનશે. પહેલો એક ત્રીજા ઉપર બળ લગાડે તો એ બનશે, જો પહેલો એક ત્રીજા ઉપર બળ લગાડે તો એ બનશે F31. અને એ જ રીતે ત્રીજો એ પહેલા ઉપર બળ લગાડે તો એ બનશે F13. એનું મૂળ રીઝન અહીંયા પહેલો એ કોના પર બળ લગાડી રહ્યો છે ત્રીજા પર. આ બની ગયું આપણું F31 જેના ઉપર લાગે છે એ પહેલા જે લગાડે છે એ પછી. સેમ કન્ડિશન અહીંયા પણ એ કન્ડિશન F13. તો અહીંયા પણ એ થશે કે ભાઈ જે ત્રીજો અને બીજો એ ત્રીજા ઉપર લગાડશે બળ, આકર્ષિત બળ લગાડશે અને જેની વેલ્યુ જે લગાડે છે પછી જેના પર લાગે છે પહેલા આ બનશે F32. સેમ કન્ડિશન ત્રીજો પણ કોના પર બળ લગાડતો હશે બળ બીજા ઉપર તો એ બનશે અહીંયા જે બનશે એ બનશે આપણું F23. તો આ જે આકૃતિની સમજણ. મારી પાસે બે વિદ્યુત ભારો છે અહીંયા q અને -q. તો આ બંને વચ્ચે અપાકર્ષણની ઘટના થઈ રહી છે અને જ્યારે ઉપરની ટોચ સાથે એ આકર્ષણની ઘટના થઈ રહી છે. તમે જોઈ શકો છો કે જે એરા છે અંતર તરફ આવે છે અને અહીંયા પણ એરાઓ અંતર તરફ આવે છે. જ્યારે અહીંયાથી બંને એરા દૂર થઈ રહ્યા છે. તો સમજીએ બાળકો F32 અને F21. તો આનું જે પરિણામી બળ છે એને આપણે નામ આપીએ F. કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમોનો ઉપયોગ કરી શકાય. આ બાજુ અને આ બાજુને જોડો એટલે આપણો સદિશોના નિયમો છે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ. કોની વચ્ચેનું જે F21 અને F32 નો સદિશ સરવાળાની મદદથી મળતું જે બળ છે એને નામ આપ્યું F. આને નામ આપીએ F1. આ જ રીતે અહીંયા F2 હશે અને એ જ રીતે જ્યારે આ બંને સદિશોનો સરવાળો કરીએ સમાંતર બાજુ ચતુષ્કોણની મદદથી તો આ જે આપણે બળ મળશે નીચે તરફ એ મળશે F3. ખૂબ જ અગત્યનો ભાગ છે, ખાસ ધ્યાન આપજો. હવે જે કન્સેપ્ટ છે એને સમજવાનું છે કે અહીંયા આપણો જે ખૂણો છે સમબાજુ ત્રિકોણનો એ થશે 60 ડિગ્રી. બરાબર? અને આમ જરાક સમજીએ આપણો સમબાજુ ત્રિકોણ આપણું F21 અને અહીંયા જે લાગી રહ્યું છે F32. બરાબર? તો ટોટલ ખૂણો બાળકો કેટલો બનશે 180 અર્ધવર્તુળ. તો એમાંથી આ ખૂણો કેટલો છે આપણો ભાઈ 60. તો વધ્યો કેટલો 120. તો F32 અને F21 વચ્ચેનો આ ખૂણો કેટલો બનશે 120. તો આપણે એમ જોઈએ છે સેમ કન્ડિશન
120 પરંતુ ઉપરની સાઈડ અહીંયા બંને ધ્યાન ખાસ અહીંયા બંને એની વચ્ચેનો ખૂણો ફક્ત કેટલો રહેશે 60 તો આ દાખલામાં જો આટલું સમજાય તો દાખલો એકદમ ઈઝી થઈ જાય સૌથી પહેલા આપણે તો જે બળ લાગી રહ્યું છે એની દિશાઓ ગોતી લીધી અને ત્યારબાદ જે F1 F2 અને F3 કઈ રીતે ડિનોટેડ થયેલા છે એને મેળવવા સમાંતર બાજુ ચતુષ્કોણની મદદથી હવે જો મારે F1 મેળવવું હોય F1 સદિશ જોઈએ છે દિશાઓ સાથે આવી F1 સદિશ બરાબર તો F1 સદિશ કઈ રીતે મેળવવું તો F1 સદિશ ઇઝ ઇક્વલ ટુ કહી શકાય કોનો સરવાળો છે F32 F32 અને F21 F32 પ્લસ F21 સદિશનો એ સરવાળો છે F1 બરાબર એક જ બિંદુ સાથે સંકળાય પહેલા પછી આના જેવું જ આવે છે અને આનાથી કઈ અલગ છે F32 પ્લસ F21 બીજું એક વસ્તુ ખાસ યાદ રાખજો વાળો કે દરેક બાજુ સમાન છે તો ફરીવાર એના વિદ્યુત ભારોના જે વેલ્યુ છે મૂલ્યો છે એ પણ કેવા પડવાના છે સમાન અહીંયા એક માઈનસ q છે બરાબર હવે પ્રોબ્લેમ એ છે કે ભાઈ આપણે જો ફક્ત F13 કે F31 મેળવવા જઈએ તો અહીંયા જે માઈનસ વિદ્યુત ભાર છે એ ખાલી ફક્ત અપાકર્ષી બળનું મૂલ્ય આપી રહ્યું છે એટલે આપણે જે F13 લઈશું F13 F23 F32 F21 F12 या F31 છે ચાલો F12 F31 F13 F23 F32 F21 આ બધા બળ બરાબર રેફરન્સ કારણ કે બધા વચ્ચેના અંતર સમાન છે પણ ગ્રામર કહે છે વિદ્યુત ભાર અહીંયા અલગ છે બરાબર મેં એના મૂલ્ય સાથે વાત કરું છું વિદ્યુત ભારના મૂલ્ય સાથે હું વાત કરી રહ્યો છું જે માઈનસ નિશાની છે જે બળમાં આવશે એ ઓલરેડી આકર્ષિત બળની દિશાની સૂચવે છે બરાબર તમે એને મોડમાં પણ રાખી શકો છો મોડમાં રાખશો તો ઓલરેડી શું થઈ જશે પ્લસ તો આપણું જે કુલ બળ છે જે બધા બળો જે સમત્વય છે એને મેં નામ આપી દીધું F તો F1 સદિશ બરાબર આવું બની જશે F32 F21 એટલે F સદિશ F સદિશ બરાબર જો સદિશની નિશાની પ્રૂવ કરવી હોય તો F1 અંડર રૂટમાં આપેલાનો શું કરવો પડશે વર્ગ F પ્લસ F હોલ સ્ક્વેર અને જરા નામ આપીએ F પણ નામ નહીં આપીએ પણ યાદ રાખીએ F32 સદિશ કારણ કે F તો સરવાળો બની જશે F21 સદિશ સેમ કન્ડિશન અહીંયા પણ આપણે તેની સાથે સંકળાઈએ F32 સદિશ પ્લસ F21 સદિશ હોલ સ્ક્વેર a પ્લસ b નો વર્ગ ની રીતે વિસ્તૃત કરી દઈએ તો અંડર રૂટમાં બનશે F32 સ્ક્વેર એટલે કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab સમજીએ F32 સ્ક્વેર પ્લસ F21 સ્ક્વેર પ્લસ F21 સ્ક્વેર પ્લસ 2 F32 F21 ડોટ બંને વચ્ચે ડોટ પ્રોડક્ટ છે ડોટ પ્રોડક્ટ દૂર કરો એટલે શું આવશે cos બીજું F32 અને F21 વચ્ચેનો ખૂણો હમણાં જ આપણે શીખ્યા કેટલો છે 120 તો અહીંયા મૂકશે cos 120 બરાબર F1 તો F1 ની વેલ્યુ F32 F21 ની જગ્યાએ હું રાખી શકીશ F તો રૂટની અંદર F32 ની જગ્યાએ F રાખીએ તો F સ્ક્વેર પ્લસ F21 ની જગ્યાએ પણ F રાખીએ તો F સ્ક્વેર પ્લસ 2 F32 ની જગ્યાએ F રાખીએ F21 ની જગ્યાએ F રાખીએ એટલે F * F આ પણ F સ્ક્વેર બનશે રાખીશું સીધું 2F સ્ક્વેર cos 120 cos 120 ની વેલ્યુ થશે -1/2 ચલો તો -1/2 2 કેન્સલ પ્લસ માઈનસ બનશે તો આવું મળ્યું આપણે f2 is 2f2 પ્લસ માઈનસ f2 તો 2f2 માંથી f2 જાય એટલે વધુ f2 તો f1 is equal to
અંડર રૂટ f સ્ક્વેર અને રૂટ અને વર્ગ દૂર થશે એટલે f1 બરાબર આપણે મળ્યું f. આ જ રીતે શું મેળવી શકાશે f2. આ જ રીતે f2 બરાબર શું મળ્યું ભાઈ f. જો આપણે બધા આ છે જે સમગ્ર જે બળ લાગી રહ્યા છે એ કઈ રીતે લાગે છે એના મૂલ્યો શોધ્યા છે. હવે આપણે મેળવવાનું છે ખાસ કરીને f3. ફક્ત ને ફક્ત ચેન્જ એ છે કે અહીંયા જે cos 120 થઈ રહ્યું છે ત્યાં તે cos 60 બનશે કારણ કે સમબાજુ ત્રિકોણમાં આ ખૂણો કેટલો વધતો હશે 60. તેથી f3 મેળવવા માટે સીધું જ લખી દઉં છું f3 એ કોનો સરવાળો છે f13 f23 આ પ્રમાણે f13 સદિશ f23 સદિશ સદિશની નિશાની દૂર કરો તો રૂટમાં નાખીએ કોને રૂટમાં નાખશું ભાઈ f3 મેળવવા માટે તો કે f13 f23 નો શું કરવો પડશે વર્ગ. હવે જેમ હમણાં સિમ્પ્લિફિકેશન આપ્યું a² + b² + 2ab ડોટ નિશાની છે ને દૂર કરીએ એટલે કોને મૂકીએ છે cos. તો બનશે અહીંયા f13² + f23² + 2f13 f23 બે વચ્ચેનો ખૂણો એટલે cos 60. બરાબર મૂકીએ કિંમતો અને સમજીએ. તેથી f3 બધા બરાબર શું લખી ગઈ છે f. તો f² + f² + 2 f * f શું બની જશે f². 2f² cos 60 ની કિંમત 1/2 જ્યારે cos 120 એ -1/2 થશે અને cos 160 ની કિંમત 1/2. તો 2 કેન્સલ f². તો 3f² f3 √ 3f². તો f3 ની આપણે વેલ્યુ મળી f3 ની આપણે વેલ્યુ મળી અહીંયા લખીએ f3 √ 3f² તો વર્ગ કેન્સલ થશે f² નો બનશે વર્ગ √ 3f. આ થઈ ગયું આપણું સિમ્પ્લિફિકેશન આપણી આકૃતિનું. તો આપણી પાસે f1 ની કિંમત છે f2 ની કિંમત છે અને f3 ની કિંમત છે. હવે ત્રણેય ભેગા કરીએ. આપણું f1 સમજીએ માર્કરમાં આપણું f1 કોઈ એક જ બિંદુએ ત્રણેયને ભેગા કરવા છે. આપણું f1 છે એ જ રીતે અહીંયા મારું f2 છે અને નીચેની તરફ કોણ છે મારું f3. બરાબર તો કોઈ એક બિંદુએ ત્રણેયને ભેગા કરીએ. કોને ભેગા કરશું f1 f2 અને f3. તો આકૃતિમાં કઈ બનશે ધ્યાન અહીંયા સૌથી પહેલા આપણે f1 લઈએ તો f1 શા માટે કારણ કે મારે પરિણામી બળ મેળવવું છે એટલા માટે f1 એ જ રીતે આ જે મેળવ્યું એ છે f2 અને નીચે તરફ જે મળી રહ્યું છે એ છે આપણું f3. બીજું ખાસ વળતો હવે આ વચ્ચેનો ખૂણો મારે જોઈએ છે. તો તમે જુઓ છો કે f1 છે એ આ કન્ડિશન સાથે સંકળાયેલો છે f1 અને એ જ રીતે f2 આ કન્ડિશન સાથે સંકળાયેલો છે. એટલે કે સમાંતર બાજુ સમબાજુ ત્રિકોણની એક બાજુ આ અને એક બાજુ આ જેની વચ્ચેનો ખૂણો પડી રહ્યો છે 60 ડિગ્રી. તો આ જે ખૂણો છે એ આપણો છે 60 ડિગ્રી. f1 અને f2 ખૂણો 60 ડિગ્રી. આ બંનેનો સમાંતર બાજુ ચતુષ્કોણની મદદથી સરવાળો કરીએ તો આ જે પરિણામી બળ મળે છે એના નામથી આપણે આપણે ત્રણેય બિંદુએ કોઈ એક બિંદુએ ત્રણેય જે કુલ જે બળ મળે છે એનો સરવાળો કરીએ છીએ અને ત્યાંથી આપણે મૂલ્ય મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો f1 f2 અને f3 અને આ જે છે બળ છે એ આપણું f. તો f મેળવવા માટે ફરીવાર આ જ પ્રોસેસ અહીંયા જે કર્યું છે તમે f1 f2 f1 ની કિંમત કેટલી છે આપણે f મળી છે f2 ની કિંમત પણ કેટલી છે f. તો અને f ડેશ કહીએ f બરાબર શું બનશે તો કે √ સેમ કન્ડિશન √ f² + f² + 2f² પણ અહીંયા ખૂણો 60 છે એટલે હમણાં લઈએ સીધા cos 60. તો વેલ્યુ બનશે આપણી જે વેલ્યુ છે f3 ની એ જ વેલ્યુ મને f' ની મળશે. f' એ f3 પ્રમાણે જ મળશે.
તારવવાની કોઈ જરૂરિયાત રહેતી નથી બાળકો, કારણ કે આપણે સામે દેખાઈ રહ્યું છે કે f1 અને f2 વચ્ચેનો જે ખૂણો 60 છે, તો ખૂણા 60 સાથે તો મૂલ્ય હમણાં સમજ્યા આપણે, બરાબર? તો બિંદુ f3 √3f, તો અહીંયા પણ f1 f2 અને f' ની જે વેલ્યુ છે એ f3 પ્રમાણે જ મળશે. હા, પરંતુ f3 નીચે તરફ છે જ્યારે f' ઉપર તરફ છે, તેથી બંને કુલ બળ f ડબલ ડેશ, નામ આપીએ f ડબલ ડેશ કુલ બળ છે, બરાબર? તો એ કોનો સરવાળો છે f' અને f3, પરંતુ બંનેની દિશાઓ કેવી છે? વિરુદ્ધ, એટલે ઉલટા છે f' f3. તેથી f' f ડબલ ડેશ f' ની વેલ્યુ f3 પ્રમાણે કેટલી મળે? √3f. f3 ની વેલ્યુ કેટલી છે આપણી પાસે? √3f. તો ટોટલ જે f' f ડબલ ડેશ છે એ કેવું મળ્યું આપણે? 0. આ થયું બાળકો ઉદાહરણ નંબર 5, 6 અને 7. ફરીવાર આપણે ખાસ ઉદાહરણ 5 અને 6 ને ખાસ યાદ રાખશું, સોરી 6 અને 7 ને ખાસ યાદ રાખશું. અહીંયા પણ જે રીતે તમે ઘટકો સાથે ચાલશો એ જ રીતે અહીંયા ઘટકો સાથે ચાલવાનું છે. અહીંયા જે બંને વચ્ચેનો ખૂણો છે 120, તો એક મેળવો અને એક ઓલરેડી સાબિત મળશે પેલા પરથી. જ્યારે ત્રીજા મેળવવા જઈ રહ્યા હોય ત્યારે આ જે ખૂણો છે એ 60 છે, એટલે જે cos 120 ની કિંમત છે કે આપણે cos 60 ને ઇન્વોલ્વ કર્યું. જે cos 60 મેળવો છે એને આપણે ત્રણેય બિંદુઓ ભેગા કરવાનો પ્રયત્ન કર્યો, તો એક મળ્યું મને f જે નીચે તરફ છે, x છે fc અને x છે fb. તો અહીંયા જે ખૂણો થઈ ગયો છે તમે જોઈ રહ્યા છો, આ બે વચ્ચેનો ખૂણો, અને હું ભેગા કરું અહીંયા તો આ જે ખૂણો છે આ બંને એ કેટલો મળશે મને? 60. તો એની વચ્ચેનો જે ખૂણો છે એ 60 છે, તો 60 ની રીતે હમણાં √3f મેળવ્યું, તો એનું જે બળ છે ઉપર તરફ છે અને f3 નું બળ છે નીચે તરફ છે. તો પરિણામે બંને વિરુદ્ધ દિશામાં હોવાથી એનું મૂલ્ય કેવું બનશે? 0. તો આજે આપણે ઉદાહરણ 5, 6 અને 7 ને શીખ્યા છે. હજી બાળકો ઘણો પ્રોબ્લેમ રહેતો હશે, કારણ કે સામાન્ય રીતે આપણે જે વર્ચ્યુઅલ ક્લાસમાં ભણીએ છીએ એ રીતે ઓનલાઈન લેક્ચરમાં ભણી શકતા નથી. પરંતુ આ જે દાખલો છે એને આપણે ઓલરેડી ગુરુત્વાકર્ષણ નામના ચેપ્ટરમાં ભણી ચૂક્યા છે. તમે આ જ દાખલાને બીજી રીતે ઘણી બધી રીતે ગણી શકો છો, જ્યાં કે બે સમાન ઘટકો છે એકબીજાની અસરને નાબૂદ કરે અને કોષનો સરવાળો થાય. એ જ કન્ડિશન પ્રમાણે આપણું જે ઉદાહરણ 7 છે એ એકદમ સહેલું છે. ફક્ત અને ફક્ત આપણે f1 અને f2 મેળવવાની ખાલી રીત અને f3 મેળવવાની રીત અને એની વચ્ચેનો જે એંગલ છે એ મેળવવાની રીત આપણે યાદ હોવી જોઈએ. અસ્તુ.